સો હેલો એવરીવન, સ્વાગત છે તમારું કોલેજ પોઈન્ટ યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે BSM 6 હિસ્ટ્રી જે 606 એટલે કે ઐતિહાસિક પદ્ધતિના મૂળભૂત તત્વો. તો તેમાં આપણે હિસ્ટ્રી રિલેટેડ 606માં જો IMP જોઈશું. તો આગળ વધતા પહેલાં તમને એક ખાસ અપીલ કે જો કોઈ સ્ટુડન્ટ આ ચેનલ પર પહેલી વાર આવ્યો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને આવનારા સમયમાં નોટિફિકેશન મળતી રહે. પ્લસ તમારે આની PDF મેળવવા માટે નીચે આપેલી ડિસ્ક્રિપ્શન લિંક ખોલીને તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જશો, ત્યાં તમને આની PDF મળી જશે. તો આપણે જોઈશું પ્રશ્ન વિગતવાર કે પદનોંધ મૂકવાની કેટલી પદ્ધતિ છે. તો તેની પદ્ધતિ 3 છે. ત્યારબાદ કે હાઇબ્રિડ શબ્દનો અર્થ શું થાય, તો એજન. ત્યારબાદ કે ઓપસીટ શબ્દનો અર્થ શું થાય, તો પૂર્વાયુક્ત. ત્યારબાદ કે ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઇતિહાસ લેખન અભિગમ પુસ્તકના લેખક કોણ હતા, તો તેના લેખક હતા ડૉક્ટર R.K. ધારૈયા. ત્યારબાદ કે બૌદ્ધ સમયમાં દફતર ભંડારનું અસ્તિત્વ હતું, એનો પુરાવો કયા મુસાફરની નોંધમાંથી મળે છે, તો ચીનનો મુસાફર જે યુએન ત્યારબાદ કે કૌટિલ્યના કયા ગ્રંથમાં અક્ષય પટલ શબ્દ આવે છે, તો અર્થશાસ્ત્રમાં રાજ્યશાસ્ત્રને લગતો ગ્રંથ છે. ત્યારબાદ છે કે અક્ષય પટેલ શબ્દનો અર્થ શું થાય, તો દફતર કચેરી. દીવાને ઇન્શા શબ્દનો અર્થ શું થાય, તો પત્ર વ્યવહાર અને રોકડ ખાતું. દીવાને ઇન્શાના કારકુનને શું કહેવામાં આવે છે, તો દબીર. ત્યારબાદ છે કે બાદશાહ અકબરે દફતરની સ્થાપના ક્યારે કરી હતી, તો ઈસવીસન 1574માં. ત્યારબાદ કે ઈસવીસન 1574માં બાદશાહ અકબરે દફતરખાનાની સ્થાપના અબુલ ફઝલની સલાહ અનુસાર કરી હતી. આ વિધાન કયા ગ્રંથમાં છે, તો તે વિધાન છે અકબરનામામાં. ત્યારબાદ કે ઈસવીસન 1574માં બાદશાહ અકબરે દફતરખાનાની સ્થાપના કોની સલાહથી કરી હતી, તો આગળ આવી ગયું તેમ કે અબુલ ફઝલ. ત્યારબાદ કે મરાઠા સમયમાં સચિવાલયને કયા નામથી ઓળખાતા હતા, તો હુઝુર દફતર તરીકે. ત્યારબાદ કે હુઝુર દફતરમાં કેટલા કારકુનો કામ કરતા હતા, તો તેની સંખ્યા 200 કારકુનો કામ કરતા હતા. ત્યારબાદ કે રાષ્ટ્રીય અભિલેખાગારની પ્રાદેશિક કચેરી કયા શરૂ કરવામાં આવી હતી, તો ભોપાલમાં. ત્યારબાદ કે રાષ્ટ્રીય અભિલેખાગારની પ્રાદેશિક કચેરી ભોપાલમાં ક્યારે શરૂ કરવામાં આવી, તો ઈસવીસન 1954 એટલે 1954માં. ત્યારબાદ કે ઈસવીસન 1976 સુધીમાં ભારતમાં કેટલા રાજ્યોમાં દફતર ભંડારની સ્થાપના થઈ હતી, તો 18 રાજ્યોમાં. ત્યારબાદ કે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી 1974 પહેલાં કયા નામે ઓળખાતું હતું, તો ઇમ્પિરિયલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટ તરીકે તેને ઓળખાતું હતું. ત્યારબાદ કે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી, તો તેની સ્થાપના થઈ હતી ઈસવીસન 1891માં. ત્યારબાદ કે ઈસવીસન 1891માં નેશનલ હાઈકોર્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યાં થઈ હતી, તો તેની સ્થાપના થઈ હતી કલકત્તા ખાતે. કલકત્તામાં તેની સ્થાપના થઈ હતી. ત્યારબાદ કે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા ઈસવીસન 1811માં ક્યાં ખસેડવામાં આવ્યું હતું, તો તેનું સ્થળાંતર દિલ્હી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કે ઈસવીસન 1806માં તમિલનાડુમાં કયા રાજ્ય દફતર ભંડાર શરૂ થયું હતું, તો મદ્રાસમાં તે દફતર ભંડાર શરૂ થયું હતું. ત્યારબાદ કે તમિલનાડુમાં મદ્રાસ ખાતે રાજ્ય દફતર ભંડાર ક્યારે શરૂ થયું હતું, તો 1806માં. ત્યારબાદ કે ઈસવીસન 1871માં ગુજરાતમાં કયા દફતર ભંડાર શરૂ થયું હતું, ગુજરાતમાં તો અમદાવાદ અને હાલ ગાંધીનગર છે. ત્યારબાદ કે ગુજરાતમાં અમદાવાદ ખાતે રાજ્ય દફતર ભંડાર ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું, તો 1971માં. ત્યારબાદ કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ, તો 1 મે 1960. ગુજરાત રાજ્યમાં અભિલેખાગાર કચેરીઓ કુલ કેટલી છે, તો 7. દક્ષિણ વર્તુળ અભિલેખાગાર કચેરી ક્યાં આવેલી છે, તો તે વડોદરા ખાતે હાલમાં છે. ત્યારબાદ કે પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી ક્યાં આવેલી છે, તો પશ્ચિમ દિશાની જે રાજકોટમાં છે. ત્યારબાદ કે ભારતના પ્રથમ પંક્તિના આગેવાનો ઇતિહાસકાર કોણ હતા, તો R.C. મજમુદાર. ત્યારબાદ કે R.C. મજમુદારનો જન્મ ક્યારે થયો હતો, તો 1888માં. ત્યારબાદ કે ભારતની સ્વતંત્રતા ચળવળો ઇતિહાસ ભાગ 1, 2 અને 3 પુસ્તક કોનું છે, તો R.C. મજમુદારનું છે. ત્યારબાદ કે જદુનાથ સરકારનો જન્મ ક્યારે થયો હતો, તો ઈસવીસન 1870માં. ત્યારબાદ કે જદુનાથ સરકારનો જન્મ ક્યાં થયો હતો, તો તેમનો જન્મ થયો હતો બંગાળમાં. ત્યારબાદ કે ઔરંગઝેબના સમયનું ભારત કોની કૃતિ છે,
તો આ કૃતિ છે જદુનાથ સરકારની. ત્યારબાદ કે ભારતના રાંડે અને મોમસનનું બિરુદ કયા ઇતિહાસકારને મળ્યું હતું? તો જદુનાથ સરકારને. ત્યારબાદ કે શિવાજીનું કુળ, આ શિવાજીનું કુળ એટલે શિવાજીનું કુળ કોનું પુસ્તક છે? તો જદુનાથ સરકારનું. ત્યારબાદ કે ઔરંગઝેબને લગતા ટૂચકા કોનું પુસ્તક છે? તો આ પુસ્તક જદુનાથ સરકારનું છે. ત્યારબાદ કે મુઘલ સામ્રાજ્યનું પતન કોનું પુસ્તક છે? તો આ પુસ્તક પણ જદુનાથ સરકારનું છે. હવે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથ કોનો છે? તો ચાણક્ય અને અથવા તો વિષ્ણુગુપ્ત બંનેમાંથી કોઈ પણ એક, એટલે કે બંને નામ એક જ છે. ત્યારબાદ કે ગિરનાર શિલાલેખમાં ખડકના ઉપરના ભાગમાં કયા રાજાનો લેખ કોતરાયેલો છે? તો મૌર્ય રાજા અશોકનો. ત્યારબાદ કે ગિરનારના શિલાલેખમાં ખડકના વચ્ચેના ભાગમાં કયા રાજાનો અભિલેખ છે? તો ક્ષત્રપ રાજા જે રુદ્રદામન છે તેનો. ત્યારબાદ કે ગિરનાર અભિલેખમાં ખડકના નીચેના ભાગમાં કયા રાજાનો શિલાલેખ છે? તો ગુપ્ત એમ્પાયરનો રાજા હતો સ્કંદગુપ્ત. ત્યારબાદ કે સમ્રાટ પુષ્પગુપ્તે કયું તળાવ બંધાવ્યું હતું? તો સુદર્શન તળાવ, જે મૌર્ય સમ્રાટ આપણે મૌર્યગુપ્તનો ચંદ્રગુપ્ત મૌર્યનો આ સુબો હતો. ત્યારબાદ કે ગિરનારના શિલાલેખો ક્યાં આવેલા છે? તો જૂનાગઢમાં. ત્યારબાદ કે ભારતીય વિદ્યાભવનના કુલ કેટલા ગ્રંથો છે? તો તેમના કુલ 11 ગ્રંથો છે. બનાસકાંઠા જિલ્લો કઈ અભિલેખાગાર કચેરીમાં સમાવેશ થાય છે? તો અભિલેખાગાર કચેરી મહેસાણામાં આપણો સમાવેશ થાય છે. ત્યારબાદ કે મહેસાણા અભિલેખાગાર કચેરીની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના ઈસવીસન 1999માં. જામનગર અભિલેખાગાર કચેરીની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના ઈસવીસન 1983માં. જૂનાગઢ અભિલેખાગાર કચેરીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1979માં. તો આ જે BSM 6ના IMP MCQ હતા, જે તમને કાયમ આવનારી એક્ઝામમાં ઉપયોગી થશે. અને આને PDF મેળવવા માટે તમે નીચે આપેલી ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ જશો, જ્યાં તમને આની PDF મળી જશે.